चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शिष्ये लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये। બે દિવસથી સિદ્ધાંત રહસ્ય ગ્રંથ પર શ્રી હરિરાય મહાપ્રભુ વિરચિત વિવૃત્તિ એનું અવગાહન યથામતે કરી રહ્યા છીએ. પ્રશ્નો પણ સારા થયા અને સમાધાન પણ કદાચ થયું હશે. હજી પણ અમુક લોકોના પ્રશ્નો પાછળથી આવ્યા છે. આજે આપણનો ગ્રંથ બહુ હવે વિશેષ રહ્યો નથી એટલે સમય રહેશે કઈ શંકા સમાધાન કરવા હોય તો થઈ શકે. ગઈકાલ સુધી આપણે ભિન્ન માર્ગ પરમ મતમ એટલા ગ્રંથના અંશ સુધીનું આપણે વિવેચન જોયું. એના પછી સેવકાના યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યૈવ સર્વેષાં પ્રભતા તતઃ. એ ગ્રંથના એ શ્લોકનું વિવેચન અહીંયાથી આગળ થાય છે. ત્યાં આશંકા એ રીતે ઉપસ્થિત થઈ છે કે નન્વેવં સર્વ વસ્તુનામ સમર્પ્ય વિનિયોજનમ પ્રાપ્યેત કામચારેણ દોષાભાવાત ન રક્ષણમ તથા ચ પ્રભુ વસ્તુનામ તથૈવ વિનિયોગતઃ અન્યત્ર તેન ભવિતા સંબંધ દૃઢતા પ્રતિ ન સ્વસંબંધી વસ્તુનામ નાશનમ કુરુતે વૃથા લોકેપી દૃઢ સંબંધયુત સ્વામ્યર્થ રક્ષકઃ. અહીંયા સુધી આ આશંકા છે. તે આશંકાનો સરળ તાત્પર્ય એ છે કે પ્રભુને સમર્પણ કરવાથી નિવેદન કર્યા પછી ભગવત કાર્યમાં જે તે પદાર્થનો વિનિયોગ થઈ ગયા પછી એનો ઉપભોગ સેવકને પ્રાપ્ત છે. કેમ કે જેનું નિવેદન સમર્પણ થયેલું છે એ પદાર્થ દોષ રહિત થઈ ગયો છે અને એની ભગવદીયતા પણ થઈ ગઈ છે. તો તે સ્થિતિમાં હવે એ પદાર્થનો વિનિયોગ સ્વઉપભોગ એમાં કોઈ દોષ નથી. તે સ્થિતિમાં જે પણ પ્રભુને આપણે અંગીકાર કરાવીએ છીએ તે બધું જ
ગ્રાહ્ય બની જાય છે. નિવેદન છે, નિવેદન લીધું છે અને ભોગ થઈ ગયા પછી સેવકને એ પદાર્થ પોતાના ઉપયોગ માટે એનો ઉપયોગ કરવો એ અનુમત છે અને પ્રશસ્ત પણ છે. સેવાફલ ગ્રંથનો સંદર્ભ यदि લઈએ તો ત્યાં તો એને સેવાના પ્રથમ ફલ તરીકે મધ્યપાતી ફલ તરીકે કહ્યું છે. अलौकिक भोग है तो अलौकिक भोगस्तु फलानां मध्ये प्रथमे प्रविशति એવું આચાર્ય સર આજ્ઞા કરે છે. તો એ ભગવાને જે વસ્તુનો ઉપયોગ કરી લીધો છે તે પદાર્થ હવે ફલરૂપ થઈ ગયો આપણા માટે. એના કારણે કોઈ લૌકિકતા પણ નહીં આવે નિર્દોષ હોવાને કારણે. હવે શું કરવું આગળ? આ રીતે કરવું ઉચિત છે. આપણું એમ કહી રહ્યા છે કે આમાં જે સ્વતંત્રતા કે સ્વચ્છંદતા એ કામચાર રૂપ થઈ રહી છે. કામચારનો મતલબ તમે તમારી ઈચ્છા અનુસાર જે ઠીક લાગે તેને વાપરો. હવે આ વસ્તુને ક્યાં સુધી આપણે સીમિત કરીએ? કેમ કે પછી કોઈ ભેદરેખા રહેતી નથી. લોકમાં એનું જો ઉદાહરણ લઈએ તો લોકમાં એવું છે કે પહેલા સ્વામીનો ઉપભોગ થઈ જાય તે પછી સેવક એનો ઉપભોગ કરે છે. તેમ છતાં સેવક એટલી મર્યાદાનું તો પાલન કરે છે કે સ્વામીના બેસવાની જગ્યાઓ પર ચડી બેસે એવું નથી સંભવ બનતું. સ્વામીના નિરંતર જે ઉપયોગમાં આવતી વસ્તુઓ છે એ વસ્તુનો પણ સેવક ઉપયોગ કરવાનું ટાળે છે. એમાં એને ભય પાડે છે કે આ તો ન જ વપરાય, ભલે વાપરી લીધી છે. માની લો કે સવારે આવ્યો અને બ્રશ કરવાનું ભૂલી ગયો તો આવીનો જ બ્રશ લઈને અને પોતે સેવક તો બ્રશ ના કરે ને. તો એવી રીતે ઘણી બધી વસ્તુઓ છે કે એના સ્વામીના પહેરવાના કપડા હોય કે એના ઘરેણા છે. તો આ તો એક વસ્તુ આગળ જો આપણે ગણીએ તો નિવેદવી સમર્પ્યૈવ સર્વમ કુર્યાત એમ આજ્ઞા છે. સમર્પણ કરીને સર્વમ કરવું. તો સર્વના ઉપર કોઈ સંકોચ છે કે અસંકોચિત વૃત્તિથી અહીંયા સર્વ કહેલું છે. આજકાલ એવું મેં કેટલાક સમયથી જોયું છે. હવે સોશિયલ મીડિયાને કારણે આપણને આ થોડી સુવિધા પણ થઈ ગઈ છે કે બધાનું જે પણ બહુ અંતરંગ નથી એવું પણ બધું ઉદ્ઘાટિત સ્વતઃ કરી દે છે લોકો. તો પોતાના જન્મોત્સવ ને આ બધા પ્રસંગોમાં ઠાકોરજીના પીછવાઈ સાજ વસ્ત્ર, પોતાના ફર્નિચર માટે ઠાકોરજીના જે ઉપયોગમાં આવતા પદાર્થો છે તે બધું પણ લોકો ઉપયોગ કરે છે. હવે મને એક્ઝેક્ટ એ ખબર નથી કે પછી એ પ્રસાદી તરીકે બહાર લઈ લીધેલું છે અને પછી પાછું અંદર નહીં જતું હોય તો એવું યદિ હોય તો એમાં કોઈ દોષ નથી. પરંતુ યદિ એ જ અંદર બહાર થતું હોય તો એ વિષય ગંભીરતાથી વિચારણી બની જાય છે.
તો શ્રી હરિરાય મહાપ્રભુ અહીંયા આ વિષય ઉપર થોડું, કેમ કે આ કાલ એવો છે શ્રી હરિરાયજીનો કે વ્રજ છોડીને બધા ભાગ્યા, જીવ બચાવીને માંડ રાજસ્થાનમાં આવીને વસ્યા. પછી શ્રી ગુસાઈજીના પછી ત્રીજી પેઢી ઉપર મુગલોની સાથે ઘણો આત્મીય સંબંધ પણ અમુક વલ્લભકુલ બાલકોનો રહ્યો. તેને કારણે આચાર વિચાર વેશભૂષા આ બધામાં પણ ઘણો બધો વિપ્લવ થાય. અને શ્રી હરિરાય મહાપ્રભુ લગભગ 125 વર્ષ સુધી ભૂતલ ઉપર બિરાજ્યા. એને કારણે એમણે 5 પેઢી જોઈ છે. તે સમયમાં તો પેઢીઓ જલ્દી બદલતી, જલ્દી બધાના વિવાહ થઈ જતા, એટલે પ્રજા આગળ વધારે થતી, એટલે કદાચ 6 પેઢી પણ એમણે જોઈ હોય તો કહેવાય. તો એ જે પરિવર્તનનો કાલ હતો એમાં બહુ જ આમૂલ ચૂલ પરિવર્તન જેને કહ્યા એ જાતનું બન્યું હતું. એટલે એક સાચું કે ખોટું ભગવાન જાણે, પણ પ્રચલિત છે કે લેખકાર શ્રી પુરુષોત્તમજીએ શ્રીનાથજીને જડાવ મોજડી અંગીકાર કરાવી અને તે દિવસો ઉષ્ણકાલના હતા. પણ એમને વિમોશ હતી કે શ્રીનાથજી અંગીકાર કરે તો અનવસરમાં પણ ધરીને બિરાજે. પછીથી મુખિયાજીએ તો જેમ કહ્યું તે પ્રમાણે કર્યું હશે ને શ્રીનાથજીને ગરમી લાગી એટલે એમણે કેમનોરમાં હરિરાયજી બિરાજતા હતા એમને કહ્યું કે આ મને ગરમી લાગી રહી છે, મોજડી કાલના અનુરૂપ નથી. તો પછી આમાં પધાર્યા અને આપણે મોજડી વળી કરી. તો કહેવાનો મતલબ એ છે કે ઘણું બધું આખું પરિવર્તન તે વખતે થઈ રહ્યું હતું. ને એમનો અનુભવ પણ શ્રી હરિરાય મહાપ્રભુને ઘણો બધો છે. એમને પ્રદેશ પણ ઘણો કર્યો. તે જમાનામાં જેસલમેર જેવા મરુ પ્રદેશમાં કોઈ પણ ધર્માચાર્ય જાય એ સંભવ ન હતું, પણ શ્રી હરિરાયજી પધાર્યા અને સારી ત્યાં પ્રતિષ્ઠા પણ એમની થઈ. બાકી જૈનો ત્યાં એમનું વર્ચસ્વ હતું. જે પ્રદેશોમાં ખૂબ મારકાટ ચાલી, કેમ કે આ બધા સીમાંત પ્રદેશો, ત્યાંથી મ્લેચ્છો યવનો બધા આવતા, એટલે એ પ્રદેશમાં રહેનારા લોકોને સંઘર્ષ પણ બહુ વધારે કરવો પડે. પ્રાકૃતિક રીતે પણ એ બધા સ્થાનો બહુ વિષમ રણના. એટલે એ પ્રદેશના જે લોકો છે એમાં હિન્દુ ધર્મ બે કારણથી શક્ય નહોતું. એક તો પાણી ઉપલબ્ધ ન થાય એટલે આપણો હિન્દુ ધર્મ પાણી વગર ચાલે નહીં, અને બીજું પ્રદેશનો જે લોકોનું આવાગમન, તેને કારણે એનોથી સતત પ્રભાવ આજીવિકાનો બીજું કોઈ સ્થાન નહીં. એટલે લૂંટ એ જ એમની આજીવિકા હતી. એટલે મારકાટ સતત જેમણે સહન કરી એ લોકો પછી ધરાઈ ગયા કે કેટલે સુધી લડવાનું. એટલે એમ લોકોને જૈન ધર્મ, અહિંસા પરમો ધર્મ માફક આવ્યો. એટલે લાખોની સંખ્યામાં હિન્દુઓ, રજપૂતો બધા અહિંસા પરમો ધર્મ થઈ ગયા, લડી થાકી ગયા. તો હિન્દુ ધર્મનો ત્યાં એક તે રાસ થયો. એવામાં ત્યાં શ્રી હરિરાય મહાપ્રભુ પધાર્યું અને એટલો મોટો વર્ગ વૈષ્ણવનો ત્યાં થયો. એ એમની મોટી સેવા સનાતન ધર્મની દ્રષ્ટિથી પણ કહેવાય. તો દૈવ ઉદ્ધાર માટે પણ કહું તો એમણે આ બધી વસ્તુઓ જોઈ કે કેમ કે રાજ્યાશ્રય પણ પ્રાપ્ત થયો. શ્રીનાથજી મેવાડમાં પધાર્યા અને પછી તે વખતે શ્રીનાથજી જે વલ્લભકુલ તિલકાયતના સંરક્ષણમાં હતા એમને રાજ્યાશ્રય મળ્યો. એટલે એ પ્રદેશના રાજા તરીકે હતા. એમની કોર્ટ ચાલતી, એમની સેના હતી, એમના કિલ્લેબંધી પણ થતી.
આસપાસ મેવાડના અને ઉદયપુરના રાજાઓ પણ એમને રાજાની જેમ જ ટ્રીટમેન્ટ આપતા હતા. એટલે ગુરુ પણ અને રાજા પણ, જે મુસલમાનોમાં ખિલાફત કહેવાય છે, ખલીફા અને ધર્મરાજ બંને. તો રાજા પણ અને ધર્મગુરુ પણ. મુસલમાનોમાં પણ, હિન્દુ અને ક્રિશ્ચિયનોમાં પણ જે વેટિકનની અંદર પોપ છે એ ધર્મગુરુ પણ છે ને એ વેટિકનનો રાજા પણ છે. એમ બીજા સંપ્રદાયની અંદર ક્યાંય કદાચ આવું બન્યું હોય એવું યાદ નથી, પણ પુષ્ટિ માર્ગમાં આ એવી દુર્ઘટના કે સુઘટના જે કહો તે એવી થઈ કે જેમાં ધર્મગુરુ બ્રાહ્મણ રાજા પણ બન્યા. મરાઠાઓમાં પેશવાઓ હતા જે બ્રાહ્મણ રાજાઓ હતા, પરંતુ ધર્મગુરુ તરીકે એમનું એવું સ્થાન ન હતું. પરંતુ આપણે ત્યાં તો જે દીક્ષા પણ પ્રદાન કરે અને વૈકલ્પિક માર્ગીય સાંપ્રદાયિક દીક્ષા પ્રદાન કરે તે જાતનું ધર્મગુરુ હોવું અને રાજા હોવું એટલે ઘણી બધી સૈદ્ધાંતિક બાંધછોડ તે વખતથી પ્રવેશી જે ગ્રંથોમાં આપણને મળે છે તેનાથી બહાર. એટલે તાત્પર્ય છે અહીંયા કે શ્રી હરિરાય મહાપ્રભુનું અહીંયા જે આશંકા ઉપસ્થિત કરી રહ્યા છે તે એ છે કે પ્રાપ્તિત કામચારેણ દોષાભાવા ન રક્ષણમ. સેવકનો ધર્મ તો સ્વામીને સમર્પિત થયેલ પદાર્થોનું સ્વામીના ઉપભોગ માટે રક્ષણ કરવું એ એનું કર્તવ્ય છે, નહીં કે એનો યથેચ્છ ઉપભોગ કરીને એને સમાપ્ત કરી દેવું. એટલે પોતાના નિર્વાહ માટે જેટલું આવશ્યક કે અનિવાર્ય છે એટલું સમર્પિત પદાર્થનો ઉપભોગ કરવો, પરંતુ સ્વામીના પદાર્થને એકદમ નામશેષ થઈ જાય તે રીતે એનો ઉપયોગ કરવો, ઉપભોગ કરવો તે વસ્તુ ઉચિત નથી. પણ આ જે સિદ્ધાંત છે કે નિવેદિકી સમર્પ્યૈવ સર્વમ કુર્યાત, એ સર્વમ કુર્યાત શબ્દ એવો છે કે જેનાથી આ કામચાર દોષ પ્રાપ્ત થઈ જાય છે. અને એ કામચાર દોષ થવાથી સ્વામીને સમર્પિત જે પદાર્થ છે સ્વામીના ઉપભોગ માટે એનું રક્ષણ કરવાનું પછી વૃત્તિ રહેતી નથી. થઈ ગયું ને પ્રચાર્ય, લઈ લો, વાપરો. તથા ચ પ્રભુ વસ્તુના વૃથૈવ વિનિયોગત. તે જ રીતે પ્રભુને સમર્પિત જે વસ્તુ છે એનો વૃથા પણ વિનિયોગ થાય. એટલે પ્રભુ માટે જે સિદ્ધ થયું છે અને આપણને એમાં મન જાય છે કે હવે પ્રભુ આનો ઉપયોગ કરી લીધો, તો સમર્પણ કરનારને એની આવશ્યકતા ન હોવા છતાં પણ એ પ્રભુ સેવામાંથી એને બહાર લઈ લે અને એનો ઉપયોગ કરવા લાગે, તો એનો વૃથા વિનિયોગ થાય. અન્યત્ર તેન ભવિતા સંબંધ દ્રઢતા કૃતિ. અને પ્રભુ સિવાય અન્યત્ર એ પદાર્થનો ઉપયોગ થવા લાગે. એવા ઘણા પ્રસંગો આપણે જોઈએ છીએ કે જેમ હાલોલમાં તો એવું ઘણું બધું હશે. વિદેશમાં લોકો જે વસતા હોય પોતાનું ઘર અહીંયા કોઈને સોંપીને જાય, પછી એ જેને સોંપ્યું છે એ સજ્જન વ્યક્તિ હોય તો જુદી વાત છે, પરંતુ સજ્જન ન હોય તો એ જ પછી એ ઘરનો સ્વામી બનીને બેસી જાય. તો સેવક હોય તો પણ એવું બને કે ત્યાં સ્વામીને ખબર પણ ન હોય, અહીંયા એના ઘર છે, એનો વ્યવસાયિક ઉપયોગ થતો હોય કે પોતાના કાર્ય માટે ઉપયોગ થતો હોય કે કમાણી સ્વતંત્ર રીતે સાચવનાર વ્યક્તિ કરતો હોય તેમ. તો આ જે વસ્તુ છે એની આશંકા શ્રી હરિરાય મહાપ્રભુ અહીંયા ઉઠાવી રહ્યા છે કે
તેન અન્યત્ર ભવિતા સંબંધ દૃઢાકૃતિ ન સંબંધી વસ્તુના નાશનમ કુરુતે વૃથા. ખરી વાત તો એ છે કે સ્વસંબંધીની જે વસ્તુ છે એનો ક્યારે પણ સેવક નાશ તો ન જ કરે ને. એટલે એવું ભોગ કરે કે સ્વામી લાયક પણ ન રહી જાય અને બધું સફાછટ થઈ જાય. કૃષ્ણબાગના એક દાસતા એક ઉદાહરણ છે. એક વખત ઠાકોરજીની સોનાની જારી વેચવા માટે નીકળી. લોકોને ખબર પડી કે આ રીતે નાનું ગામ એટલે પોલીસ ફરિયાદ કરી. પોલીસે બધી તપાસ કરી, જ્યાંથી જ્યાં વેચાઈ ત્યાંથી એનો ટ્રેક કર્યો અને જેમણે વેચી હતી એ મહારાષ્ટ્રી છે, એમને પકડ્યા. તો પછી જેલમાં નાખી દીધા ચોર તરીકે. પછી પૂછ્યું કે ભાઈ તમે કોણ, શું, આમ તેમ. તમે તમે ક્યાંના છો? કે જે ઘરમાં ત્યાં ચોરી થઈ છે એ મારું ઘર છે. માલિક કોણ છે? માલિક પણ હું જ છું. તો પોલીસ કે તો પછી ચોરી કેમ કરી છે? તો માલિક છું હું મારી વસ્તુ વેચું, એમાં મારા ઉપર કોઈ ચોરીનો આક્ષેપ લગાવે તો હું ચોર થોડો સાબિત થાઉં. તો પોલીસે છોડી મૂક્યા એમને કે વાત તો સાચી છે. જો તમે માલિક છો અને તમારી જે વસ્તુ છે અને તમે કોઈને વેચો છો તો ચોરી થોડી કરી કહેવાય. થોડા સમય પહેલા અમદાવાદમાં આવી ઘટના થઈ હતી, 4-5 વર્ષ પહેલા. ઠાકોરજી 15-20 સ્વરૂપો ચોરાઈ ગયા. હલ્લો મચી ગયો, ચોરી. પોલીસ ફરિયાદ થઈ. પછી ખબર પડી કે એક દીકરો છે જ ઠાકોરજી પધરાવીને ચાલ્યો ગયો. તો ચોરી થોડી છે, તો એનું જ છે. એને પોતાના ઘરમાંથી પોતે કોઈ પોતાની વસ્તુ લઈને જાય તો ચોરી થોડી કહેવાય. તો એ વાત તો ઠીક છે, ચલો કે ચોરી નથી, કેમ કે તમે નિવેદન કર્યું છે, દાન નથી કર્યું, એટલે બહાર દોષનો પણ કોઈ ઇસ્યુ નથી કે તમે પ્રભુને સમર્પણ કર્યું છે અને પ્રભુએ એનો ઉપયોગ કરી લીધો, હવે તમે વાપરો, કોઈ વાત નહીં. પણ જે વસ્તુનું સમર્પણ જે ભાવનાથી કરવામાં આવ્યું છે એ ભાવના એ છે કે આનો નિરંતર પ્રભુ ઉપયોગ કરે. એ પ્રકારની વસ્તુ જ્યારે પ્રભુની સેવામાંથી કેવલ આપણે આપણા વ્યવહાર માટે કે શોખ માટે જો લઈ રહ્યા હોઈએ તો શ્રી હરિરાય મહાપ્રભુ કહે છે કે આમાં કંઈક સેવકપણામાં ક્ષતિ છે, કંઈક ભાવનામાં ગડબડી થઈ ગઈ છે. તો ન સ્વસંબંધી વસ્તુના નાશનમ કુરુતે વૃથા. સ્વસંબંધી વસ્તુનો સેવક એવી રીતે વૃથા તો નાશ ન જ કરે. લોકે બી દ્રઢ સંબંધયુત સામ્યર્થ રક્ષક. લોકમાં પણ એવું જોવા મળે છે કે જેનો સ્વામી સાથે દ્રઢ સંબંધ છે એ વ્યક્તિ સ્વામીના અર્થનું રક્ષણ જ કરે છે. વૃદ્ધિ ન થઈ શકે તો બીજી વાત છે, પણ વૃથા એનો નાશ થાય એ તો જે સેવક છે ક્યાં પણ જોઈ ન શકે. અસપ્રોક્તમ યથા લોકે સેવકાના પ્રકર્ષતા. એટલે ભગવાન સેવકાના યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ. સેવકોનો જેવી રીતે લોકમાં વ્યવહાર પ્રકર્ષેણ સિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્ય, તેવી રીતે સમર્પણ કરીને જ બધું કરવું એમ ભગવાને આજ્ઞા કરી છે. અને એમાં પ્રકર્ષતઃ સેવકાનામ લોકે યથા વ્યવહાર પ્રસિદ્ધ્યતિ એમ ભગવાને આજ્ઞા કરી છે. તો લોકમાં જે આ વ્યવહાર છે કે સેવક પોતાના સ્વામીના પદાર્થો છે કે એની સેવાના ઉપયોગમાં આવતી જે વસ્તુ છે એનું રક્ષણ કરે છે, તે રીતે
પ્રભુને સમર્પિત પદાર્થનો પણ રક્ષણ કરવું, એનો કામચાર યથેચ્છ ભોગ ન કરવો. તો શ્રી રામનો રાજ્યાભિષેક કઈ એ ટાળી દીધો, ભરતને જીદ કરી બનાવવાની. શ્રી રામ તો પધારી ગયા, ભરતજી હતા નહીં. ભરતજી આવ્યા પછી આ બધી વાતની ખબર પડી તો એમણે રાજા તો શ્રી રામને જ માન્યા અને શ્રી રામની ચરણ પાદુકાને રાજ્યાસન ઉપર પધરાવીને એમના સેવક બની અને રાજ્ય શાસન કર્યું જ્યાં સુધી શ્રી રામ પધાર્યા નહીં. આ ઉદાહરણ અહીંયા કહેવા માંગે છે. અને પોતે શ્રી રામ હતા નહીં તો કઈ રીતે જીવન વિતાવ્યું તપસ્વી તરીકે. શ્રી રામ કરતા પણ કઠોર તપસ્યા ભરતજીની અયોધ્યામાં હતી. તો એ રીતે યથા લોકે સેવકાનામ વ્યવહાર પ્રસિદ્ધ્યતિ તથા સમર્પ્યૈવ સર્વં કાર્યમ, એમ અહીંયા કહેવાનો અભિપ્રાય છે. એટલે પ્રભુની વસ્તુનો વૃથા વિનિયોગ સમર્પિત થઈ ગયું, પ્રસાદિત થઈ ગયું તો કરો, એવો એનો અર્થ નથી. અત પ્રોક્તમ યથા લોકે સેવકાનામ પ્રકર્ષત લૌકિકો વૈદિકશ્ચૈવ વ્યવહારો હિ સિદ્ધ્યતિ તથા સર્વં સમર્પ્યૈવ પુનઃ કાર્યમ નિવેદિતે. લૌકિક હોય ચાહે વૈદિક વ્યવહાર હોય, તે બધા સમર્પણ કરીને જ પછી કરવા, જેમણે આત્મનિવેદન કર્યું છે. એ આનાથી સિદ્ધ થયું. પદાર્થૈ તેન સંબંધે સિદ્ધે ભાવવતામ દ્રઢે. આમાં પદાર્થે છે આગળના કારિકા સાથેનો અન્વય છે. પદાર્થૈ નિવેદિત કાર્ય. પછી નવીન શ્લોક વાક્ય છે, તેન સંબંધે સિદ્ધે ભાવવતામ દ્રઢે. આવું કરવાથી એટલે કે નિવેદિત સર્વ પદાર્થોનું પ્રભુને સમર્પણ કરવાથી સંબંધ સિદ્ધ થાય. ભાવવતામ દ્રઢ એટલે જે ભાવથી ભગવત ભાવથી સેવા કરી રહ્યો છે, સ્વામી ભાવથી, એનો આ રીતે દ્રઢ સંબંધ સિદ્ધ થાય છે. તત સંબંધત સિદ્ધેત નિર્દોષ સમતા પુનઃ. આવી રીતે સમર્પણ કરવાથી જ્યારે સંબંધ સિદ્ધ થઈ જાય, સંબંધ સિદ્ધ થવાનો મતલબ પ્રભુ એ સેવકના ભાવ સાથે સમર્પણનો સ્વીકાર કરી લે, એની પ્રસિદ્ધિ પણ થાય તે જાતનો, ત્યારે નિર્દોષતા અને સમતા થાય છે. ખોલવું હોય તો ખોલી દો ને, થોડું નહીં તો ખોલી દો. 122મી તારીખે કહ્યું કે બધી જ વસ્તુઓ સમર્પિત કરી દેવાથી દોષનો અભાવ થઈ જાય છે. તેથી ઈચ્છા અનુસાર આચરણ થવાને કારણે પ્રભુની વસ્તુઓનું વૃથા જ વિનિયોગ થઈ જાય છે. 122મી તારીખ અમને જેવું કહ્યું. તો આવું અમારી સાથે બને છે. પર્ટિક્યુલર મારે વાત કરું છું, બીજા કોઈ વાત નથી કરતી. એટલે જેમ કે અમે ફરવા ગયા હમણાં, કે કશે આપણે ફરવા જઈએ, કે આપણા ઘરનું કોઈ બાળ બચ્ચા આવ્યા છે, આપણે કોઈ વસ્તુ અપાઈ દઈએ, કોઈ છીલો ના અપાઈ દઈએ, કોઈને કઈ પૈસા આપણે મદદની જરૂર પડે તો આપણે આપી દઈએ. કોઈ બી રીતે દ્રવ્યનો વિનિયોગ કે વસ્તુનો પદાર્થનો વિનિયોગ સીધો જે ભગવત સેવામાં નથી આવતા, એ સિવાયના પદાર્થોનો વિનિયોગ થઈ જાય છે આવી રીતે. પણ આમ તો બધું આપણે તન મન ધન બધું પ્રભુ સમર્પિત કરેલું છે. તો આવું જે આડકતરી રીતે જે થઈ જાય છે, દરેક વખતે આપણે એવું યાદ નથી રહેતું કે ઠાકોરની આજ્ઞા લીધી કે આડવ જે પદ છે તસ્માત આડવ, એનો પ્રયોગ થયો છે કે નથી થઈ રહ્યો. તો આપણે શું સમજવું જોઈએ? આવા બધા જે પ્રશ્નો છે ને, એ કાલે પણ આપણે આવ્યા હતા ને, એકાદ બે આમાં પણ પૂછ્યા હતા ઓલા બેને કે અચાનક કોઈ દુર્ઘટના થઈ જાય, કોઈ કરનાર ન હોય તો શું કરવું, એ આપણે વિભૂતિ પણ કઈ પૂછી રહ્યા હતા.
આવા બધા પ્રસંગોમાં ઠાકોરજી તો બીજે પધાર્યા હોય તો પછી સમર્પિત પદાર્થથી વ્યવહાર કરવો ને બધું કેમ શક્ય બને? તો આમાં એક સામાન્ય સિદ્ધાંત એ સમજવાનો છે કે એક તો યત શક્નોયા સત્કુર્યાતા સર્વત્ર વ્યાપક સિદ્ધાંત છે. નિયમ તો જે બધા છે તે છે જ, એમાં કોઈ પરિવર્તન કરવાનું મને કે તમને કોઈના અધિકાર નથી. પરંતુ નિયમોનું પાલન શક્તિ અનુસાર કરવાનું છે. આ વાત અનકહેલી વગર કહેલી આપણને સમજવાની છે. તો યત શક્નોયાત તત્કુર્યાત. મહાપ્રભુ સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ આમ આજ્ઞા કરે છે. તો શક્તિ અનુસાર સ્વધર્માચરણ કરવું જોઈએ. વિધર્મમાં શક્તિ અનુસાર નિવર્તન એવું નિયમ નથી. વિધર્મનું નિવર્તન સર્વથા છે. તો યદી એટલી નિષ્ઠા આપણે જાળવી શકીએ અને એટલો વિવેક આપણે જાળવી શકીએ છીએ તો આપણો આશય કે આપણો ભાવ શુદ્ધ છે એવું સામેવાળી વ્યક્તિ સમજી શકે. બીજી વસ્તુ એ છે કે સમર્પણ સંબંધી આ જે પ્રક્રિયા છે એમાં જેમ આજના સમયની એક મોટી મૂંઝવણ એ છે કે નિવેદિત થયેલો એક બહુ મોટો સમુદાય ભક્તિ માર્ગમાં છે, પણ એમાંથી સમર્પિત થયેલો બહુ માઇનોરિટીમાં છે. એટલે બ્રહ્મ સંબંધ થયેલા લોટમાં છે. અત્યારે તો એની હોડ ચાલી છે. મેં આ 11 500 જણાને આપી, બ્રહ્મ સંબંધ આટલાને આપે. પરંતુ સમર્પણ કરવા માટેની યોગ્યતા એમની આપણે ક્યારે પણ તકાતી નથી. કેમ કે આપણે આપણા ચેલા મૂંડવાના હોશમાં એટલા છીએ કે પ્રભુને સમર્પિત કરવા માટે આમનો આપણે સંસ્કાર નથી કરી રહ્યા. તો હવે એવી સ્થિતિમાં એમને જયારે આ હરિરાય મહાપ્રભુની ટીકા તો ત્યારે એમના જીવનમાં આવવાની નથી ને કદાચ એનો અનુવાદ અને વિવેચન આપી દો તો એ લોકો ચોપડી એમના ઘરેથી ચોરી જશે કે આ વાંચવાનું નથી તમારે. કેમ કે એમના પોતાના ઉપર આક્ષેપ આવશે પીડી અને અજગરવાલાની જેમ. તો મહાપ્રભુજીના કોઈ પણ ગ્રંથ આ આધુનિક જે પ્રજા છે એમના માટે ઉપયોગના નથી, એમના માટે સેલ્ફ-સર્વ્ડ છે. મહાપ્રભુજી એમના માટે કોઈ કામના પણ નથી. તો હવે જે એવો વર્ગ છે કે જેમના માટે સમર્પણનો જ કોઈ પ્રસંગ નથી એમના જીવનમાં, તો એમના માટે આ બધા ઉપદેશો છે અશક્ય ઉપદેશ થઈ જશે, એટલે લાગુ જ ન પડે એવા. પણ એવી સ્થિતિ એવા વર્ગની પણ હોઈ શકે, જેમ કાલે મનીષ કહેતો હતો કે અમારે ત્યાં તો સૂતક હોય તો ઠાકોરજીને પહેલે બહાર આવરાવે. અહીંયા હરિરાયજી એમ આજ્ઞા કરે છે કે આવા બધામાં પણ પ્રભુને સમર્પિત વસ્તુથી જ સૂતક ક્રિયા બધું કરવું, તો એ કેમ શક્ય બને? તો એમાં આ સિદ્ધાંત છે કે પ્રસક્તસ્ય હિ પ્રતિષેધો. જે પ્રસક્ત હોય એનો પ્રતિષેધ હોય છે, અપ્રસક્તનો પ્રતિષેધ હોતો નથી. તો પ્રસક્ત અને અપ્રસક્ત શું છે? એટલે લાગુ પડતું હોય એને જ આ નિયમ કહેવામાં આવી રહ્યા છે, જેને લાગુ નથી પડી રહ્યું. એટલે પ્રભુ બિરાજે છે તે વખતે જો તમે સમર્પણથી તમારો વ્યવહાર નથી કરી રહ્યા તો તમારા ઉપર આ દોષ છે કે તમે આ અનુચિત વ્યવહાર કર્યો. સ્વામી જ ન બિરાજતા હોય તો એ દોષ પણ લાગુ નથી પડતો. એટલે યાત્રા પ્રવાસ વગેરેની અંદર લાંબા સમય કાલે પણ કોણ પૂછતું હતું નોંધાવે કે લાંબા સમય જઈએ 4-5 દિવસનું હોય તો કોઈ રીતે આમ સાત પધરાવી જઈને નવી જાય, પરંતુ વધારે સમયનું હોય તો ન નવે તો બહારથી જે કંઈ પણ સાત્વિક લેવું હોય તે આપણે લેવું પડે.
તો એ વાત તો સાચી છે, પ્રભુ જ ન બિરાજતા હોય તો સમર્પણ કોને કરશો? તો તે પરિસ્થિતિ તો આપવાદિક પરિસ્થિતિ છે. તો જે અપવાદની પરિસ્થિતિ છે એમાં સામાન્ય સ્થિતિના નિયમો સસ્પેન્ડ થઈ જાય છે, એ લાગુ જ નથી થતું. જેમ વરસાદના દિવસમાં આપણા બધા રસ્તાઓ તૂટી જાય, પણ માણસને યાત્રા તો અટકાવી ન શકે. તો રસ્તો ન હોય એમ રોંગ સાઈડમાં પણ જો કટ મળતો હોય તો લોકો ઘૂસી જતા હોય ને ત્યાંથી પછી પાછો પોતાને રસ્તો મળે ત્યાં ટર્ન લઈ લે કે ડાયવર્ઝન, જ્યાં રસ્તો જ ન હોય ત્યાં એ લોકો ઉપાય કરી લે કોઈ. તો હવે તે સ્થિતિમાં જો કોઈ દોડાયો આરટીઓ વાળો આવીને એમ કે તમે વન વેમાં રિવર્સ સાઈડમાં આવી રહ્યા છો, તો એ તો રસ્તા બે ચાલુ હોય ત્યારે વન વે ની વાત છે. હવે રસ્તો જ નથી તો એક જ વે છે, તો હવે એમાં તું દોડાયો શેનો થાય છે? એ નિયમ લાગુ જ નથી પડતો. તો એવી રીતે પ્રભુ, જેમ આપણે ઘરમાં છીએ, પ્રભુ આપણા બિરાજી રહ્યા છે ઘરમાં, અને તે વખતે પણ યદી આપણે અસમર્પિત વ્યવહાર કરી રહ્યા છીએ તો એ દોષ છે. તમે બહાર ગયા છો તો આ પ્રભુ ક્યાંક બહાર પધાર્યા છે અને સાનિધ્ય જ નથી સ્વામીનું, તો પછી સ્વામી સેવકના જે સમર્પણથી થનારો વ્યવહાર છે એ પ્રાપ્ત પણ નથી થતો. હવે એમાં પછી એ આપવાદી પરિસ્થિતિમાં કોને શું રસ્તો કાઢી શકે, હવે એ એના ઉપર છે. દાખલા તરીકે ભરતજી છે, તો ભરતજી એમ કહ્યું કે મારો ભાઈ જે અવસ્થામાં છે તપસ્વી, તો હું રાજ્ય ભોગ ન કરી શકું, તો હું પણ તપસ્વી જ રહીશ. એમણે પણ એ જ રીતે કર્યું. બલકી રામ કરતા વધારે કઠોર એમણે આહાર વિહારના નિયમો પાડ્યા. રામની એવી કોઈ અપેક્ષા ન હતી કે ભરત આવું ઘરમાં રહીને ને બધું તપ કરે, પણ એ એમના પોતાની અંગત ભાવના છે તો એમણે કરી. એવી રીતે આપણે પ્રભુ સેવામાં છીએ અને આપણો સામાન્ય વ્યવહાર છે એ સમર્પિત પદાર્થથી થઈ રહ્યો છે. તો જેમ દામોદરદાસ સંબંધવાળાના પ્રસંગમાં આવે છે કે ઠાકોરજીને ગરમી લાગતી હતી ને એમણે એમની દાસીને કહ્યું પંખો કરવા, તો ઠાકોરજીનો પરિશ્રમ એમને ખબર પડી ત્યારે એમણે એવો ઉગ્ર સંકલ્પ લઈ લીધો કે જ્યાં સુધી ઠાકોરજીના સુખ થાય એવું મંદિર નિર્માણ નહીં થાય ત્યાં સુધી હું ભોજન નહીં કરું. તો હવે એમની ભાવના તો પ્રશંસનીય છે. એમની પત્નીએ કીધું કે ભાઈ આ તો 1-2 દિવસની તો વાત છે નહીં, આ કોન્ટ્રાક્ટર કેવો મળે અને ક્યારે પૂરું કરીને આપે. તો એ સ્થિતિમાં તો કે સગડી મહાપ્રસાદ તો હું નહીં જ એવું એમણે સંકલ્પ કરે. તો હવે આ જે વિષય છે કે આપવાદિક પરિસ્થિતિમાં તમે કેવી રીતે કરો છો એ તમારી ભાવના ઉપર છે અને એમાં કોઈ સાંપ્રદાયિક નિયમ નથી. ઘણા લોકો ફરવા જઈએ કે કોઈને એ તો અપવાદ થોડી છે. તો આપણને જો અપવાદ ન લાગતું હોય તો પછી આપણે પણ યાદ નથી સંસ્કારો પણ લઈ શકાય. એટલે યદી આપણને એમ લાગે છે કે લઈ શકાય અન્ય જણ સિરિયસલી જ કહું છું, એકદમ સિરિયસલી કહું છું. હું ઉદાહરણ આપું છું તમને કે પદ્મનાભદાસજી ને ત્યાં રામદાસ પોતાના ઠાકોરજી પધરાવીને ગયા. ગુસાઈજીએ એમને ત્યાં શ્રીનાથજીને મુખિયાજી બનાવી દીધા. હવે રામદાસજીને પોતાના ઠાકોરજીનો નિરંતર મનમાં સ્મરણ. મુગલ ચોરી ગયો એમના ઠાકોરજી. જેટલા દિવસ ઠાકોરજી મુગલને ત્યાં રહ્યા એ ત્યાં વગર અન્ન જલ લીએ એના ઘરના સામે બેઠી રહ્યા, સત્યાગ્રહ કરી અન્ન આજારે એકદમ. ઓ બાજુ રામદાસજી પણ બે. હવે રામદાસજીને એવું કઈ કરવાની જરૂર હતી નહીં.
પછી જયારે આ સમાચાર પહોંચાડ્યા કે ભાઈ આવું બધું થયું હતું, તો એમ કહ્યું મને ત્યાં બેઠા આની પ્રતીતિ છે. તો એમણે કહ્યું કે ભાઈ તમે શા માટે આ નજર છોડી દીધા? તો એમણે કહ્યું કે ભાઈ એટલો સંબંધ તો સ્વામી સાથે રાખવો જોઈએ ને. સ્વામી આવા પરિશ્રમમાં નજર વગર બિરાજતો હોય, હું કેવી રીતે રહી શકું? હવે આ તો દરેકની કેટલું ટ્યુનિંગ કેવું કોના સાથે છે એના ઉપર છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીમાં પણ એ તો વાત થઈ ને. ગાંધારીને પટ્ટી બાંધવાની શું જરૂર હતી? ઉલટાની આંખ ખુલ્લી રાખી હોત તો હાથ પકડીને ઉંગરોમાં ઠોકર ન લાગે બચાવી તો શકીએ. તો આમાં તો બે જણાને ઉપાધિ થઈ જાય. એ લોકોએ સંભાળવું છે એમને કેટલી ઉપાધિ. 100 જણા તો મરી ગયા, 5 જણા આ બે ઉપર આવી પડ્યા પાછા. 100 દીકરા હતા ત્યાં સુધી તો ચલો કોઈને કોઈ મળી રહે, 5 ઉપર આવી જાય તો ઉપાધિ થાય. તો એ તાત્પર્ય છે કે આ બધી વસ્તુ એ છે જે તાપક ક્લેશની શ્રી અગ્રહમાં પ્રભુ વાત કરી રહ્યા છે ને, કે તાપક ક્લેશ પ્રભુના સાનિધ્યથી, સેવાથી, સ્મરણથી, ભગવદીના સંગથી કોનો તાપક ક્લેશ એટલો તીવ્ર થયો છે, પછી એનો વ્યવહાર એના સેવ્ય પ્રત્યે જે પણ શેપ લે તે લે. આ વિષયમાં કોઈ એક સામાન્ય સિદ્ધાંત કોઈ કહી નથી શકતું, નહીં તો લાંબો સાથે ટૂંકું જાય, મારે તો માંદો થાય એવું થાય. એટલે હું સંસારાનું કહી રહ્યો છું. જરા પણ હું મજાકની મૂળમાં નથી કહી રહ્યો. ધનુઆકાજીની પ્રથમ યાત્રામાં એક વૈષ્ણવના ઠાકોરજી ચોરી થઈ ગયા. તો એ પોતે જે જગ્યાએ પાલ હતા, પછી યાત્રાને તો અટકાવી શકાય નહીં, પોલીસ ફરિયાદ થઈ, બધું થયું. યાત્રા તો રૂટીનમાં પોતાની રીતે ચાલતી રહી. પહેલા તો એ પાલ જે જગ્યાએ હતો ત્યાં જ એમણે પ્રાયોપવેશ કર્યો પરીક્ષિતની જેમ, અને પ્રાણ છોડી દીધા. એમ મળ્યા નહીં ઠાકોરજી. પ્રશ્નાવલી પણ એક જિજ્ઞાસા છે. આપણે જે મોદીનું ઉદાહરણ આપ્યું, રાજુબાવાળા ગરમી લાગે તો પછી પાછું લઈ વખતે શું કરવું છે કે એમના અંતરંગ સેવકને વિશે અંતસ્ફોરણા થઈ ગઈ છે. શ્રીનાથજીબાએ કહ્યું એમને આજ્ઞા કરી હતી. બે 4 પ્રસંગો એવા આવે છે શ્રીનાથજીબાએ આજ્ઞા કરી હતી. તો એ શ્રીનાથજીબાએ ખરેખર આજ્ઞા કરી છે. તો પ્રશ્ન નથી કે શંકા નથી, એવી જ રીતે પ્રસિદ્ધિ છે. પ્રસિદ્ધિ તો અંતસ્તદુપયોગેન ફલમ. આ થઈ ગયું ને તમારું. તો બીજાના પણ અમુકના પ્રશ્ન હતા. એ બધા આજે સામાન્ય જે આ વિષયની માર્ગદર્શિકા છે એના આધારે એનું સમાધાન આપણે કહી શકીએ કે શક્તિ અનુસાર લાગુ પણ એ સિદ્ધાંત પડે છે. અને પ્રસક્તસ્ય પ્રતિષેધો ના પ્રસક્તસ્ય, તે જ રીતે જે વિહિત છે, વિધાન છે, એ પણ જેને લાગુ પડે છે તેના માટે જ છે. અશક્ય ઉપદેશ નથી લાગુ પડતા. તો પ્રભુ બિરાજતા જ ન હોય તો પછી આ બધા સમર્પણના અને સિદ્ધાંત છે એ ટેમ્પરરી સસ્પેન્ડ થઈ જાય છે. સેવાયામ સર્વસ્વરામ સર્વેષામ અધિકારીણામ અતસ્તદુપયોગે સર્વાંશકૃત સંબંધો યતઃ ફલમ એવોચ્યતે. તેથી જે સંબંધ જ્યારે સર્વાંશમાં થાય છે ત્યારે આ જાતનું ફલ થાય છે. એટલે સેવકાના યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યૈવ સર્વેષામ બ્રહ્મતા તતઃ. તો સર્વેષામ તતઃ બ્રહ્મતા ભવતિ. આવું જે ભગવાન કહી રહ્યા છે એ સર્વાંશમાં સંબંધ થશે તો સર્વેષામ બ્રહ્મતા ભવતિ. અંશતઃ થશે તો બ્રહ્મતા નહીં થાય, આંશિકી થશે.
અમારે નાનપણમાં અપ્રસના સંબંધમાં છૂઆછૂતનો પ્રસંગ બનતો તો અમે લોકો માની લો કે હું અપ્રસમાં છું અને બાલા રાજા અપ્રસમાં નથી, અને નાના હોય મોટાની મશ્કરીને કરતા હોય તો કઈ કપડા ખેંચ્યા કે ચોટલી ખેંચી એવું કંઈક કરીએ તો બાલા રાજા તરત કહે કે હું અપ્રસમાં નથી, હવે જાઓ નાવા. તો તે વખતે સૌથી મોટી આર્ગ્યુમેન્ટ એ જ થતી હું આટલો જ અડ્યો તો આટલું આમ જેમ ગુજરાતીઓ જમ્યા પછી હાથ ધોવાય આમ એવી રીતે કરીએ તો ચાલે કે નહીં? કે સર્વાંશમાં જ સ્નાન કરવું પડે. સ્પર્શદોષમાં આટલું ગુજરાતીઓના જમ્યા પછી હાથ ધોવા જેમ નથી ચાલતું કે જે પીઓ એને જ પોગડા કરીને પી જાઓ એ જ પોગડા થઈ જાય, એવું ધર્મશાસ્ત્ર અનુસાર એ બધું ગ્રાહ્ય નથી ગણાતું. થાળીમાં જમતા હોય ને તેવું છે, આ બધું સારું છે થાળીમાં. ચાય પીવામાં એવું કે અહીંયાથી પીધી છે બાજુથી. સર્વાંશકૃત સંબંધો યતઃ ફલમ વિભોજ્યતે. ત્યાં હવે આગળ પ્રશ્ન કરે છે કે નનુ દોષ નિવૃત્તિ કા મલસ્યૈવ હિ નાશનમ અથવા પરિપાકેન દોષતાગમનમ યથા મરણમયે ઘટે પાકાદ આમતૈવ નિવર્તતે. શરૂઆતમાં આ વિષયનું નિરૂપણ થયું ત્યાં સર્વદોષ નિવૃત્તિ ત્યાં હરિરાય મહાપ્રભુએ બે પ્રકારે દોષની નિવૃત્તિનો ઉપક્રમ કર્યો હતો કે નિવૃત્તિ બે રીતે થાય છે, એક તો કપડાને ધોવાની છે અને એક બીજું માટલું પકાવવાની છે. એ વાતને હવે ફરીથી કેમ કે નિવૃત્તિનો પ્રસંગ છે એના માટે આ ઉદાહરણ છે હવે ગંગાજી, તો એને અહીંયા યાદ કરીને ફરીથી કહી રહ્યા છે કે દોષની નિવૃત્તિ શું મલસ્ય ઇવ હિ નાશનમ, જેવી રીતે મેલ કપડાનો દૂર થાય છે તે રીતે દોષની નિવૃત્તિ થાય છે તેમ સમજવું, કે પરિપાકેન દોષતાગમનમ યથા, કે જેવી રીતે માટલાને પકાવવાથી એનો પાક થઈ જાય છે તેવી રીતે મરણમયે ઘટે પાકાદ આમતૈવ નિવર્તતે. એના માટે કહી રહ્યા છે કે નિર્દોષતા માટેના બે ઉદાહરણો જરૂર છે અને એમાં પરિપાક થવાથી કપડા ધોવાનો જે પ્રકાર છે એના કરતા એક અલગ પ્રકાર પણ છે, પરંતુ એમ કરવાથી ખાલી જે કાચું માટલું છે પાકું થાય છે, બસ એટલું જ એમાં અંતર થાય છે. પરંતુ જેવી રીતે આગ જે છે એ માટલાને પકવી દે પરંતુ એને અગ્નિ સ્વરૂપ નથી બનાવી શકતી, એ વાત તો અધુરાશ રહે જ છે. તો હવે નિવૃત્તિનો તાત્પર્ય શું સમજવું? તો હવે કહે છે કે ન મૃણમયત્વમેવં હિ તન્નિવૃત્તિ વિભોજ્યતે, કે જેવી રીતે માટલાને કાચા માટલાને આગમાં નાખવાથી એનો પાક થઈ જાય છે તેવી રીતે પણ અહીંયા એ ઉદાહરણ પણ બ્રહ્મ સંબંધથી દોષની નિવૃત્તિમાં પર્યાપ્ત નથી, હજી ગોળાને સમજવું પડશે. તો ઇતિ સંશયતઃ પ્રાહ પ્રભુર્ગંગા ત્વમેવ હિ, એટલે આ સંશય થયો
તો હવે પ્રભુ ગંગાનું ઉદાહરણ આપી રહ્યા છે. થયું ને સ્પષ્ટ પ્રશ્ન? કપડા ધોવા એ એક પ્રકાર છે, માટલાને પકવવું એ બીજો પ્રકાર છે. બીજા પ્રકારમાં દોષ વધારે નિવૃત્ત થાય છે, પરંતુ નિર્દોષતા જ થાય છે, અગ્નિ સમતા નથી થતી. તેથી હવે પ્રભુ અન્ય ઉદાહરણ આપી રહ્યા છે કે દોષાણામ તત્પ્રવિષ્ટાનામ જલાનામિવ સર્વથા તત્પ્રવેશે પુનસ્તેષામ ગુણદોષાદિવર્ણના. અંતિમ કારિકામાં ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિવર્ણના ગંગાત્વે ન નિરૂપ્યાસ્યા તદ્વદત્રાપી ચૈવહી. તો ગંગામાં જલ અને અન્ય દૂષિત દોષયુક્ત પદાર્થો એ પણ જ્યારે ભેગા થાય છે તો એની પણ ગંગા રૂપતા થઈ જાય છે. અને એ ગુણદોષનું વર્ણન પણ ગંગા તરીકે જ થાય છે કે ગંગા સ્વચ્છ છે કે ગંગા મલિન છે. ગંગાની સ્વતંત્ર રીતે એનું ગુણદોષનું વર્ણન નથી. તેવી રીતે અહીં પણ સમજવું. એટલે જેનો બ્રહ્મ સંબંધ થાય છે એના દોષ ગુણ વગેરે છે એના સંબંધમાં પણ આ ઉદાહરણથી સમજવું. તો દોષાણામ તત્પ્રવિષ્ટાનામ જલાનામ એવ સર્વથા. તત્પ્રવિષ્ટાનામ એટલે ગંગામાં જે પ્રવિષ્ટ થયેલા જે જલ અને દોષો, તત્પ્રવેશે પુનઃ તેષામ ગુણદોષાદિ વર્ણના ગંગાત્વે નૈવ કર્તવ્યા. એ ગંગામાં જયારે પ્રવેશી જાય ત્યારે એમના ગુણ અને દોષોની વર્ણના ગંગા તરીકે જ કરવામાં આવે છે. નપાનીય પ્રયોગ એટલે અન્ય જલની સમાન એ નથી કરવામાં આવતી. તેવી જ રીતે એનું ઉદાહરણ આપીને સમજાવે છે કે અહીંયા બ્રહ્મ સંબંધ થવાથી શું થાય છે. તો પૂર્વમાં કહ્યું કે સહજ વગેરે દોષો છે એમાં દેહના અને જીવના સહજ દોષોમાં, દેહના સહજ દોષોમાં હીનયોનીમાં જન્મ એટલે શૂદ્ર વગેરે દેહમાં, અને જીવના દોષો છે સંસારિત્વ. તો જેનું બ્રહ્મ સંબંધ થઈ ગયો એ માનો કે શૂદ્ર છે. પણ હવે બ્રહ્મ સંબંધ થઈ ગયો એટલે એ વૈષ્ણવ થઈ ગયો. તો શૂદ્રત્વાદિ કથાત્રાપી વૈષ્ણવત્વેન બુધ્યતા. તો ગંગામાં ભાગીરથીનું જલ મળ્યું તો ભાગીરથી ન થઈ ગઈ, હવે એનું નામ ગંગા જ થઈ ગયું. મંદાકિનીનું મળ્યું, મંદાકિની ન રહી ગઈ, ગંગા જ થઈ ગઈ. એવી રીતે અલકનંદાનું મળ્યું, અલકનંદા નથી, ગંગા જ છે હવે. તો ગંગા શબ્દ જ હવે એ ધારણ કરી લે છે. અને જે એમાં સ્નાનપાનાદિ પૂજન કે વ્યવહાર કરે છે તે પણ એને જે ગંગાના સ્નાનપાન પૂજનથી ફલ થાય છે તે જ ફલ થશે. એમાં એમ નહીં કહેવાય કે આમાં તો ભાગીરથી પણ છે, અલકનંદા પણ છે. તેવી રીતે જે જીવાત્મા પ્રભુને બ્રહ્મ સંબંધથી સંબંધિત થઈ ગયો એ હવે વૈષ્ણવ થઈ ગયો એમ સમજવું. તો આ રીતે હવે જે બે દોષની નિવૃત્તિના પ્રકારો છે એને એક તરફ મૂકીને આ ઉદાહરણથી દ્રઢ કરી દીધું. એટલે કોઈ મનમાં સંશય રાખવો નહીં. હવે ઉપસંહાર કરી રહ્યા છે કે ઉપદિશ્ય જનોદ્ધારમ પુષ્ટિ માર્ગેણ સર્વથા નિજાસ્ય રૂપાચાર્યેભ્યો દયાવૃદેભ્યો દયાનિધિ કૃપયા પ્રગટીભૂય સાક્ષાત શ્રી ગોકુલેશ્વર લીલા વિશિષ્ટ રૂપસ્તદ હૃદયમ પ્રાવિશત હરિ. શ્રી હરિ સાક્ષાત શ્રી ગોકુલેશ્વર જે દયાનિધિ છે એમણે
જનોદ્ધાર કરવા માટે, પુષ્ટિ માર્ગ દ્વારા જનોદ્ધાર કરવા માટે પોતાના આસ્ય એટલે શ્રી મુખારવિંદાવતાર રૂપ આચાર્ય ચરણોને આ પુષ્ટિ માર્ગનો ઉપદેશ કર્યો. એમના સન્મુખ સાક્ષાત પ્રકટ થઈને અને તદુપરાંત લીલા વિશિષ્ટ રૂપ તદ હૃદય પ્રાવિશત. એ સકલ લીલા વિશિષ્ટ પ્રભુ જે પ્રકટ થયા એ આચાર્ય ચરણના હૃદયમાં પણ એમણે પ્રવેશ કર્યો. એટલે હવે એ આચાર્ય ચરણના હૃદયમાં પ્રવિષ્ટ સર્વલીલા વિશિષ્ટ શ્રી હરિ આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો આપણને ઉપદેશ કરી રહ્યા છે. આમાં જે ચોથી કારિકામાં ભગવાનના પ્રાકટ્યનો જે પ્રકાર અને પદનો પ્રકાર બતાવ્યો એના ઉપર લક્ષ્યમાં ઉપક્રમ અને પ્રસંગારમાં કેવી રીતે છે. અવતારે ત્રિધા રૂપમ અવતીર્ણમ તથા રસ પૂર્વસ તથા મૂળ રૂપમ. અવતાર કાળમાં અવતીર્ણ, રસપૂર્વ રૂપ અને મૂળ રૂપ આ ત્રણ છે. અને એમની પ્રાપ્તિ વૈકુંઠ ગમન થાય અથવા નિત્ય લીલામાં સ્થિતિ પ્રાપ્ત થાય સત્સાયુજી રૂપા, અથવા તો સકલ લીલા વિશિષ્ટ રૂપથી પ્રભુ હૃદયમાં પ્રવેશ કરે ભક્તના, તો એ રૂપની પ્રાપ્તિ થઈ શકે છે. અહીંયા આચાર્ય ચરણોના સન્મુખ જે પ્રભુનું પ્રાકટ્ય થયું છે તે પણ સકલ લીલા વિશિષ્ટ પ્રભુનું અહીંયા પ્રાકટ્ય પહેલા પ્રથમ થયું અવતારના રૂપમાં. તે પછી પ્રભુએ આચાર્ય ચરણના હૃદયમાં પ્રવેશ કર્યો છે અને એ આચાર્ય ચરણ આપણને આ સિદ્ધાંત રહસ્યનો ઉપદેશ આપી રહ્યા છે. નહીં, બસ એ જ. એટલે આપણે જેમ પછી એમ અલગથી પ્રાકટ્યની આવશ્યકતા શું આદિ ચિંતા વગેરે પ્રકટ થઈ, એટલે આ રીતે સંપૂર્ણ ગ્રંથ ઉપર એક એમ પ્રશ્ન કોઈ પૂછી શકે એવું હું જ પૂછું છું, કોઈ તો શું, પણ કે જેમ મહાપ્રભુજી સ્વયં મુખાવતાર છે પછી ફરી પ્રભુને પ્રકટ કરી થઈ અને આને ઉપદેશ આપવાની આવશ્યકતા પડી જાય, એને જરા સ્પષ્ટ કરવું છે એ વિષયને. એટલે એક પ્રશ્ન રહી જાય ને કે સ્વયં અવતાર નથી એમ, એવો પ્રશ્ન થાય. અન્ય વિવૃત્તિમાં આ સંબંધમાં વિચાર કરવામાં આવ્યો છે અને જેમ અર્જુન પોતે નરાવતાર છે તો શું નથી જાણતો, વ્યાસ તો એમ જ્ઞાનાવતાર છે તો એમનાથી શું અજાણવું હોય કે બ્રહ્મા વેદ ગર્ભ છે તો કયો વેદનો સિદ્ધાંત એમને અજ્ઞાત હોય. તો સર્વત્ર આ વાત છે. એ જ વાત અહીંયા પણ આવી રહી છે કે આચાર્ય ચરણ યદી પોતાના સ્થાનથી પોતાના તરફથી કોઈ ઉપદેશ આપે તો એ ઉપદેશનું પ્રામાણ્ય અને સ્વીકૃતિ કેવી રીતે થઈ શકે. તો પ્રભુ દ્વારા કહેવડાવવામાં આવે તો એનું પ્રામાણ્ય થાય છે. એટલે બધું જાણતા હોવા છતાં પણ આ એક એવી લીલા છે કે જેમને પ્રબલ વિશ્વાસ નથી એમના અંદર વિશ્વાસ આવે એ માટે એમના મુખથી કહેવડાવ્યું છે. વૈષ્ણવમાં આપણે સાથે પણ એવો
પ્રસંગ બનતા હોય છે કે મારી ને તમારી ચર્ચા થઈ ગઈ હોય અને તમે કોઈને એ નિર્ણય તરીકે કહેવા માટે જાઓ, પણ તમારા વચનમાં પ્રામાણ્ય બોધ જેને ન હોય એને તમે એમ કહો કે ભાઈ આપ જ જણાવી દો. તો મારા વચનમાં જેને પ્રામાણ્ય બોધ હોય એ મારા મુખથી સાંભળે તો જ એને વાત એની જ હોય, પણ તેમ છતાં પણ તો જ સંતોષ થાય. ડોક્ટર વગેરેમાં પણ એવું થતું હોય છે. ઘર પરિવારના લોકો સલાહ આપે, બધી વાત કહે, પણ એ જ વાત ડોક્ટર કહે તો જ એનો પ્રભાવ પડે. એવી રીતે તો આચાર્ય ચરણોના હૃદયમાં આ રીતે પ્રભુ પ્રવિષ્ટ થયા અને આ સિદ્ધાંત રસી ગ્રંથ આપે તે રીતે સાક્ષાત ભગવતના પ્રોક્તમ તદક્ષર શું છે એનો ઉપદેશ કરે. કે એવું કહ્યું કે इसी प्रकार यहाँ भी यदि शूद्र आदि भी ब्रह्म संबंध ग्रहण करके सेवा कर रहे हैं तो उन्हें भी वैष्णव ही जाने. એવો અહીંયા આ કાર્યક્રમમાં આપણે આજ્ઞા કરી 132 કાર્યક્રમ. તો હવે ચલો કોઈ શૂદ્ર છે અને એ સમર્પિત થયા અને કેમ કે એ શૂદ્ર છે એટલે આપણે એમના ઘરે જઈએ તો કોઈ પ્રસાદ વગેરે કદાચ ના લઈ જો જેના કોઈ એવા દ્રઢ શું કહેવાય છે કે વર્ણાશ્રમ જે પાડતા હોય એ લોકો તો એવું રાખે ને કે ભાઈ વ્યવહાર કે ભાઈ બ્રાહ્મણ છે તો આ ક્ષત્રિયના ઘરનું ના લે, ક્ષત્રિય છે તો શૂદ્રના ઘરનું ના લે. તો હવે ઠાકોરજી બિરાજે છે ને તમે પ્રસાદ લેતા નથી, બરાબર? તો એ તો તમારો વર્ણાશ્રમનો વ્યવહાર થયો, પણ પ્રભુ શું વિચારે? એટલે તમે પ્રસાદનો અનાદર કર્યો એવું વિચારે કે તમે તમારો વર્ણાશ્રમ પાડ્યો એની ખુશી પ્રભુની પ્રસન્નતા થાય. અને સામે પક્ષે આપણી એવી ફિલિંગ છે કે પ્રસાદનો અનાદર ના કરવો જોઈએ. એ જયારે ઠાકોરજી અને વૈષ્ણવ બનાવે છે આપણે શા માટે ભગવત પ્રસાદ ના લેવો જોઈએ? એમ આપણી પણ એવી મારી પસંદ. તો આમાં શું વિચારવું જોઈએ? એમાં એવું છે કે અમારા માતુશ્રી ક્યારેક પણ માંડવીમાં ડોક્ટરને સાથે વાત થતી ને તો ડોક્ટર કહે કે ભાઈ તમારે આ બધી વસ્તુમાં સંયમ રાખવો જોઈએ, શુગર ને બધું વધારે છે એટલે. તો એ સામે આર્ગ્યુમેન્ટ એમ કરતા કે ઠાકોરજી આટલું બધું આપણે સિદ્ધ કરીએ, રોગાવીએ તો પ્રસાદ તો લેવો જોઈએ ને, એમ આર્ગ્યુમેન્ટ કરતા એમની સામે. તો પટારી ડોક્ટર એમ કહેતા કે પ્રસાદનો આદર માથા ઉપર પધરાવીને કરવાનો, મોઢામાં પધરાવવું જરૂરી નથી. તો આદર બંને રીતે થઈ શકે, તો આમ આદર કરી લેવાનો. કેમ છે મહાપ્રભુજીએ જગન્નાથપુરીમાં એકાદશી ના દિવસે મહાપ્રસાદ કોઈએ આપ્યો તો શ્રીહસ્તમાં લઈને ને પૂરી રાત ભગવત નામ લેતા રહ્યા. દ્વાદશી થઈ ત્યારે પછી એ પ્રસાદ લીધો. તો દરેક વખતે આદર સીધું મોઢામાં ગપ્પ કરવાથી જ થાય એવો કોઈ નિયમ નથી. એને સાષ્ટાંગ દંડવત પણ કરીને આપણે આદર પ્રકટ કરી શકીએ છીએ. આચાર્ય ચરણે જે સિદ્ધાંત સમજાવ્યું અને હૃદયની જો ટીકા કરી એમાં હૃદયનું કઈ વિશિષ્ટ શું આવ્યું અથવા કઈ જુદા પણ જુદા પણ તેમાં વિશિષ્ટ એટલે જેમને આ જ વાત સિદ્ધાંત હા એટલે એ હોઈ શકે. જો આપણને એ વાત સીધા સિદ્ધાંત રસ્તે હરિરાયજીની ટીકા વગર સમજમાં આવી જતી હોય તો પુનરાવર્તન છે, જેને ના આવ્યું હોય એના માટે વિવેચન છે. એ તો છે દરેકને એવું જ લાગે એવું જરૂરી નથી. હવે આપણે કોઈ અમારે તો વૈષ્ણવ સાથે સંબંધ કેમ કે અમે વાણિયા છે એટલે અમારા વાણિયામાં થોડો સંબંધ. બધા ઘરમાં કોઈના ઘરમાં મિસ્ત્રી ગોપના ઠાકોરજી બિરાજતા હોય, કોઈના ઘરમાં ખાલી સફરી નો પ્રકાર હોય, કોઈના ઘરમાં ખાલી ઉત્સવ કરવાનો પ્રકાર હોય, બધા ગુરુ એ અલગ અલગ હોય. અને આપણે જઈએ ને એટલે તમે શું લેશો? તમે તો કશું અમારા ઘરનું ચાલે ના, ચલો આ પ્રસાદ લો.
અમારે શું અમારા તરફથી શું રિસ્પોન્સ હોવો જોઈએ એ બી એ લોકો આપે બિચારા જે ઠાકોરજી જલેલા બેઠા હોય કે પેંડા દૂધના હોય કે જે કઈ બી હોય તમે કશું લેતા નથી તો તમે આવો વિચાર આપશો આમ સ્વાગત કરે આપણે શું કરવું જોઈએ મનમાં શું ભાવ હોવો જોઈએ ભલે મને તો એમ જ થાય છે કે ભગવત પ્રસાદ આપે છે તો આપણે કેવી રીતે ભગવાનનું કેવી રીતે આપણે એ કરી શકીએ અપમાન પણ શું ભાવ ખરેખર હોવો જોઈએ મનમાં તો કંઈક આપણે વિચારી જઈએ કે ના એમને જો કોરોના થયેલો હોય તો બહુ વર્ષો પહેલા કાલોરીનો ક્લાસ ચાલે ત્યારે કે તમે આવો અને બધા બહેનો એમ કે આવી રીતે સત્સંગ કરો ને અમે તમને પ્રસાદ આપીને તમે પ્રસાદ નથી લેતા એમ છે તો આવો કેવો સત્સંગ છે તમારો કાલોની વર્ષો ઘણા વર્ષો પહેલા તો એવું આવું બધું એમાં મને એમ છે કે રમણપંથીઓ આપણે ત્યાં પણ પ્રસાદ કદાચ નથી લે અમને શું કહું અમે તમને રમણપંથી સમજતા મુદ્દો એ નથી અહીંયા મુદ્દો એ છે કે જે કાલમાં સમાન સિદ્ધાંત સમાન ભાવના સમાન વ્યવસ્થા આચાર જ્યાં નભેલી હોય ત્યાં સમાન વ્યવહાર હોય પણ જ્યાં આ વિષયમાં સ્વચ્છંદતા આવી ગઈ હોય તો મને વડોદરામાં ધ્યાન છે એક વખત લાલ બહાદુર શાસ્ત્રીમાં પ્રવચન હતું પછી એક ભાઈ કાગળનું કામ હતું તે વખતે આપણા ભાગવતજીનો જે મોટા કદમાં પ્રકાશિત થયા અને એનું ચાલતું હતું પ્રકાશનનું કાર્ય એમણે પછી પરિચય આપ્યો અને કીધું કે મારા જેવું કઈ હોય તો જણાવજો ને પછી એમણે ઘરે આવવા માટે પણ કહ્યું એમણે કઈ પોતાનો પરિચય પણ આપ્યો કે આ બધા બાળકો મારે ત્યાં પધારે છે પછી એમને ત્યાં હું ગયો એમના પત્ની ઠાકોરજીનો સેવાનો રૂમ હતો ત્યાં લઈ ગયા તો મેં મારી જીવનમાં ક્યારે એવું સેવાનું સ્થાન નથી જોયું કે જે એમને ત્યાં જોયું એટલે ઠાકોરજી સાથે ભાગ્યે ભારતનો કોઈ પણ દેવી કે દેવતા ત્યાં ગેરહાજર હોય બધા જ હતા ઇવન સાંઈ બાબા પણ હતા બીજાની વાત તો છોડ પછી બસ એ જે તમે કહ્યું પ્રસાદ તો લેશો જ હવે આપણે આમાં કેવી રીતે આંધળે તો કરી ન શકાય બધા રહસ્ય પછીથી ખુલે છે આવી બધી એટલે વિષમતા વ્યવહારમાં થઈ જાય પછી આપણે પહેલે આપણે સદભાવથી એ રીતે કે ભાઈ ચલો આપણે જેવા છીએ એવા એ છે એમ આપણે આ તમારી સમજ વ્યવહાર બધું એક છે તો એ સદભાવથી આપણે વ્યવહારમાં ઉતર્યા હોઈએ ને પછીથી આપણને એમ લાગે કે નથી ઠીક જેમ અમારે વલ્લભકુલની અંદર આજથી 40 વર્ષ પહેલા શ્રી શ્યામદાદા અમે લોકો બધાની એવી જ સમજ હતી કે યા તો વલ્લભકુલ હવેલીનો ધંધો એટલે ચલાવે છે કે એમને સિદ્ધાંત ખબર નથી અથવા એમની મજબૂરી થઈ ગઈ છે આર્થિક રીતે લોકોને એટલું જીવન એમનો નિર્વાહ થઈ શકે એટલું પ્રાપ્ત નથી થતું એટલે ઠાકોરજીનો વ્યવસાય કરે છે તો જો અજ્ઞાનવશ કરતા હોય તો એના માટે આપણે એક વખત પૃષ્ટિ સિદ્ધાંત ચર્ચા સભા બોલાવી લો ગ્રંથનો અધ્યયન સત્ર કરીને આ બધી વાતની સ્પષ્ટતા કરી લો કે ભાઈ સિદ્ધાંત શું છે અને તે પછી અમુક સમય મર્યાદામાં બધા લોકો સુધરી જાય એવો પ્રયાસ કરવો એના માટે જે કંઈ પણ આપણને તકલીફ પડતી હોય તો એકબીજા એમને હેલ્પફુલ થાય એમ કેમ કે લોકોએ ગણચી પકડશે કે ભાઈ આટલા વર્ષ સુધી ઊંઠા બનાવ્યા અને હવે સિદ્ધાંત યાદ આવ્યા પછી જુનાગઢ ને અમરેલી ને રાજકોટ ને ત્યાં શ્રી શ્યામદાસ સાહેબ સ્વયં પધારીને પ્રવચન કર્યા નહીં તો આપનો સિદ્ધાંત એ છે કે બીજાના ક્ષેત્રમાં અનનેસેસરી જવું નહીં
એ કરી જ રહ્યા છે કામ, તો પછી આપણે એમના ક્ષેત્રમાં જવાની શું જરૂર છે? અનનેસેસરી ત્યાં ડિસ્પ્યુટ ઉભા થાય. તો એ દૃષ્ટિથી એ ક્ષેત્રમાં પધાર્યા કે જનતા એમ ન સમજે કે આ એક વ્યક્તિ પહેલે આમ કહેતો હતો ને હવે આમ કહેવા માંડ્યો તો અમને મૂર્ખ બનાવે છે. આ વિચાર બધાનો છે એવી ઇમ્પ્રેશન ઊભી થાય એટલા માટે બધા આચાર્યોની સંમતિ છે એમ કરીને અને કેશોદમાં બધા 25 વલ્લભકુલ બાલક પધાર્યા, સભા થઈ. તો સુધરી જવું જોઈએ જો અજ્ઞાનવશ થતું હોય તો. અને જો આર્થિક કોઈ એવી ખરેખરી સકડાબળને કારણે સેવાનો ધંધો કરતા હોય તો એકાદ પેઢી હજી ચાન્સ આપી શકાય કે બીજી પેઢી છે બીજી યોગ્યતા કેળવી અને નોકરી ધંધો વ્યવસાય બીજું કંઈ કરતા થઈ જાય અને આના ઉપરથી નિર્ભરતા એમની ઓછી થઈ જાય, અથવા બીજો કોઈ વિકલ્પ એનું વિચારી શકાય. વૈષ્ણવ પરિષદે વચ્ચે એવું કર્યું હતું કે ભાઈ એક બે પરિવારને નિભાવવા માટે કેટલું જોઈએ તો એટલું ફંડ આપણે રિઝર્વ ફંડ ભેગું કરી દઈને દરેકને એટલું પહોંચાડતા થઈએ તો આ હવેલીનો ધંધો છે છોડે એમ એવું વિચાર પણ આવ્યો હતો તે વખતે. પણ પછીથી ખબર પડી કે આ તો બદમાશી જ કરી રહ્યા છે, જાણે બધું જ છે, સમજે છે, પણ જાણી જોઈને ને મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જ આચરણ કરવાની જીદ છે અને આ ખોટી આદત પડી ગઈ છે. હવે એવી સ્થિતિ હોય એટલે જ્યાં સુધી આ વાતની સ્પષ્ટતા થઈ ન હતી ત્યાં સુધી અમે લોકોએ બીજા વલ્લભકુલ સાથે સહજ વ્યવહાર રાખ્યો. એ લોકોને મજબૂરી છે તો ચલો આપણે એમની મજબૂરીમાં ભલે સાથ ન દઈએ પણ એમનો તિરસ્કાર તો ન કરીએ. એટલે એમનો કોઈ પણ જાતનો વિરોધ કે એ બોલાવે તો એમના વગેરે પ્રસંગોમાં ન જવું કે એવું બધું અમે ન કરતા. પણ જ્યારે એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે જાણે છે, સ્વીકારે છે, પણ અને એવી આર્થિક સંકળામાં પણ નથી, મર્સિડીઝ BMW ફરે છે, એટલે તમને કઈ એના માટે ધંધો ચલાવવાની કઈ જરૂર નથી. તો પછી હવે એવી શું વ્યવસ્થિત એ છે કે તમે ઠાકોરજીનો ધંધો કરો છો? તો એ તો ગુંડાગીરી છે એક જાતની. તો હવે વ્યવહારમાં સંકોચ કરી દો, અમે તમારી સાથે ખાનપાનનો વ્યવહાર નહીં કરીએ, તમે ન કરો, અમને જરૂર નથી. આ વાત છે. તો હવે વૈષ્ણવ સમુદાયની અંદર પણ ભલે મહાપ્રભુજીની કંઠી છે, બ્રહ્મ સંબંધ છે, બધી જ વાત સાચી, પણ તમારો વ્યવહાર જે છે એ અગર અમારી મર્યાદાને અંદર ન આવતો હોય તો અમે શું કરીએ? લોકમાં બધે એવું જ તો હોય છે ને, એક જ જાતના હોય છે, એક જ નાતના હોય, કુટુંબના હોય, તો બધાની સાથે કઈ બધો વ્યવહાર કોઈ નથી કરતું. પરસ્પર જેવો સંબંધ હોય તેવો જ વ્યવહાર બધા કરે છે. તો એવું સંપ્રદાયમાં પણ આ વાત છે. આવ્યું ખ્યાલ? લોકો છે એવો જીવ છે કે જે સેવા કરતો હોય તેમ સેવાની લીધેલો પણ આવું અવરોધ કરવું જાય છે. પ્રશ્નમાં તો એ લોકો ભલે કદાચ ઠાકોરજીના મંદિરમાં એટલા ઠાકોરજી બિરાજતા હોય પણ એ લોકો જતા બધે હોય, અમનાનંદીમાં જતા હોય, ગણેશમાં પણ જતા હોય, સાંઈ બાબામાં પણ જતા હોય. તો પછી એટલે એ દ્રષ્ટિથી પણ આપણે એને એવોઇડ કરી શકાય કે એ પ્રશ્ન એવું ના હોતો. એ તો વૈષ્ણવ જ નથી. વૈષ્ણવ છે જ નહીં, વૈષ્ણવ જ નથી. આજે તો બધું થઈ ગયું. ના તો બધા અવૈષ્ણવ છે. અનન્યતા તો પેલી શરત છે, બીજું બધું ચાલે. અનન્યતામાં ગમે ના છે. અન્નકૂટ તો હવે સાંઈ બાબા પણ આરોગ્ય છે, હનુમાનજી આરોગ્ય છે. આપણે એવી બસ શુભેચ્છા રાખીએ કે ઠાકોરજી એમની બુદ્ધિ સુધારે, એમની અન્ય છૂટે અને આવે, બસ એટલું જ. એમની સાથે આપણે કોઈ ભેટવાની જરૂર નથી.
132 દાયકામાં આપણે તેમના શુદ્રવાદીમાં વાત કરી. હા, વૈદિક માર્ગમાં સ્વતંત્ર તો સ્ત્રી અને શુદ્ર બંનેનો ઉદ્ધાર શક્ય નથી. એના માટે મહાપ્રભુએ પુષ્ટિ માર્ગમાં એક છે એના દ્વારા સ્ત્રી અને શુદ્ર બંનેનો ઉદ્ધાર થઈ શકે છે. તો આપણે માટે કીધું કે શુદ્રનો કોઈ પણ પ્રસાદ વૈષ્ણવ હોય, શુદ્ર હોય વૈષ્ણવ, તો એનો આદર માથે ચડાવીને પણ કરી શકાય છે. તો જો સ્ત્રીનો પણ એ જ બંનેને એક જ કેટેગરીમાં મૂક્યા છે, સ્ત્રીના શુદ્રને, તો સ્ત્રીના હાથનો પ્રસાદ લઈએ અને ધારો કે શુદ્રના હાથનો પ્રસાદ કેમ ન લેવાય? તો એમાં વર્ણાશ્રમ વળી પછી એમાં વાત કરે કે આચાર વિચાર એનું નહીં લેવા પાછળનું કારણ શું? શુદ્રનો પ્રસાદ છે એ મારે પૂછવું. એક વાત તો એ છે કે જે શુદ્રત્વ છે એ એક જ પ્રકારનું નથી. સચ્શુદ્ર અને અસચ્શુદ્ર એમ એના બે પ્રકાર છે. તો જે સચ્શુદ્ર છે એમાં સ્પર્શ દોષ પણ નથી અને એના દ્વારા જે પ્રાપ્ત થતું ભોજન આદિ છે એમાં સંપૂર્ણ પ્રતિબંધ નથી. અસચ્શુદ્રના વિષયમાં આ વાત રહેલી છે. અને અસચ્શુદ્રનો મતલબ જેને આપણે મેલું ઉપાડે ને એ જાતના જે કાર્ય કરે છે તે અસચ્શુદ્રની અંદર આવે છે, જેમની વૃત્તિ પણ એ છે. બાકીના જે શૂદ્રો છે એ સચ્શુદ્ર કહેવાય છે અને સચ્શુદ્રના સ્પર્શમાં કે એમાં કોઈ જાતનો દોષ માનવામાં નથી આવ્યો. હવે રહી વાત સ્ત્રીની, તો સ્ત્રી અને શૂદ્રને જે એક કક્ષામાં ગણવામાં આવે છે એનું કારણ કેવલ ઉપનયન સંસ્કાર એ બંનેના નથી થતા એ અર્થમાં સામ્ય છે. બાકી શૂદ્ર જે શૂદ્ર માતા પિતાથી જન્મ થયેલો જેને જાતિ શૂદ્ર કહેવાય એ એક અલગ વસ્તુ છે. સ્ત્રી જે છે જે તે વર્ણના માતા પિતાથી સંતતિ સ્ત્રી સંતતિ થઈ છે તો એ કેવલ ઉપનીત ન હોવાના અર્થમાં જ એની શૂદ્ર સમકક્ષતા છે. એનાથી એની વર્ણમાં શુદ્ધતા નથી આવતી. બ્રાહ્મણ પુત્રી, ક્ષત્રિય પુત્રી, વૈશ્ય પુત્રી, તે રીતે જાતિ તો એની બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની જ થવાની છે, એની શુદ્ધતા નથી આવતી. સમજાયું? સશુદ્ર એટલે જે વર્ણ જન્મ તો ધારો કે અમે જે બ્રાહ્મણમાં જન્મ લીધો છે પણ અમે કાર્ય વૈશ્યનું કરીએ તો અમે સશુદ્ર કહેવાય. એ નહીં. શૂદ્ર માતા પિતાથી જ જેનો જન્મ છે પરંતુ જેની વૃત્તિ અસચ્શુદ્રની નથી પરંતુ અન્ય પરમિસિબલ, જેમ આ લુહાર કે સુતાર કે આ જાતની ટેકનિશિયન્સ જે બધા કામ કરતા હોય છે તે પ્રકારની વૃત્તિથી જે લોકો જીવન નિર્વાહ કરતા હોય તો એ બધા સચ્શુદ્ર કક્ષામાં આવે. બીજી કેટેગરી અસચ્શુદ્ર એનો સ્પર્શ ન કરાય. હા, એ અસ્પૃશ્ય ગણાય છે. ઠીક છે. પણ અહીંયા જે છે હરિરાય મહાપ્રભુ અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે શૂદ્રત્વાદી કથાત્રાપી વૈષ્ણવેત્વેન બુદ્ધ્યતામ. આને આપણે અહીંયા ચર્ચામાં આપણા પારસ્પરિક વ્યવહાર સાથે લઈને વિચાર કરી રહ્યા છીએ. અહીંયા એ વસ્તુનો વિચાર નથી. અહીંયા તો પ્રભુ સાથે સંબંધ અને પ્રભુની સેવાનો અધિકાર તે પૂરતી આ વાત છે. પારસ્પરિક સંબંધ છે એમાં આ વિચાર નથી, કેમ કે અન્યથા તો વિપ્લવ થઈ જશે. એટલે બ્રહ્મ સંબંધ થવાથી જો વૈષ્ણવત્વ થઈ જતું હોય તો પછી જેમ જાતિનો વિચાર કે વર્ણનો વિચાર નથી રહી જતો તો લિંગનો પણ વિચાર નહીં રહી જાય, કેમ કે દેહ ધર્મ છે. તો ન કોઈ સ્ત્રી છે, ન કોઈ પુરુષ છે, ન કોઈ પશુ છે કે ન કોઈ પક્ષી છે. તો દરેકની વૈષ્ણવતા સિદ્ધ થઈ જઈ રહી છે તો તે સ્થિતિમાં આ ભેદ પણ નહીં રહી જાય. સમજાયું ને? તો એવો મતલબ નથી.
ભગવત સેવામાં ભગવત સેવોપયોગી નિર્દોષતા એ જ આ આખા સિદ્ધાંત રહસ્યનો વિચારનો વિષય છે. પરસ્પર વ્યવહાર એ સિદ્ધાંત રહસ્યનો વિચારનો વિષય જ નથી. એટલે કોઈ પણ ઉપદેશને એ લાઇટમાં નથી જોવાનું. इति श्री वल्लभाचार्य दासदासेन निरूपितः तद्वाक्य गूढ़ वाक्यार्थः तेन तुष्यन्तु ते मयि. આ રીતે શ્રી વલ્લભાચાર્ય ના દાસ એવા મેં શ્રી હરિભાઈજીએ એમના વાક્યના ભગવાનના વાક્યના ગૂઢ વાક્યાર્થનો અહીંયા મેં વિચાર કર્યો છે અને એનાથી તે મારા ઉપર પ્રસન્ન થાય. इति श्री हरिदास पिता सिद्धांत विवृत्ति कारिका समाप्त. સાન્વી અર્પણ ભક્તિ તમે લોકોએ સાંભળ્યું 3 દિવસ? કઈ પૂછવું છે? ધર્મ પ્રણામ જય છે. સાંભળ્યું, થોડીક સમજણ પડે છે. થોડીક સમજણ પડે છે. કઈ પૂછવું છે? ના જય છે. પછી આપણે અંગત સવાલ જવાબ કરી લઈશું.